નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના માંડવી ખાતે નવનિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સુરત જિલ્લાના નવરચિત અનાવલ, તડકેશ્વર, પાલોદ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે હર્ષ સંઘવીના હસ્તે સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી તેમજ રેલવે પોલીસના 66 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું. નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ પોલીસને ગુનેગારો સામે હનુમાન બની કામ કરવાનું કહ્યું હતું. जीवन के अंदर जो कोई भी प्रकार की मुश्किलों आवे तो हेवा गुनेगारों के सामने पुलिसे हनुमान बनीने ज काम करवू जोईए. સુરતના કામરેજમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાઈ, જેમાં શિક્ષણ, આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે આરપારની લડતનું એલાન કરાયું. બેઠકમાં પાટીદાર સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળે તેવી માંગ ઉઠી હતી. ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી સમાજ સાથે અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ જોવા મળ્યો. સમાજના આગેવાન કે પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો, જે અંતર્ગત સ્વાર્થી ટ્રસ્ટો સામે બાથ ભેળવા માટે નવી સંસ્થાની રચના કરાશે. જૂનાગઢમાં વિકાસ થંભી ગયો હોય તેવું લાગે છે, કેમ કે લાખોના ખર્ચે બનેલો પુલ હાલ લોકોની હાલાકીનું કારણ બની રહ્યો છે. મેંદરડા તાલુકાના મીઠાપુર ગામમાં થોડા સમય પહેલા જ્યાં 35 લાખના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો, પરંતુ આ પુલ જે સ્થાનિક લોકોએ સૂચવ્યો હતો તેના કરતાં કંઈક અલગ જ બન્યો. મીઠાપુર ગ્રામજનોના આક્ષેપ છે કે તંત્રએ ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત ખામીયુક્ત ડિઝાઇન બનાવી છે. જ્યાં 150 ફૂટનું પાણીનું વહેણ છે, ત્યાં માત્ર 17 ફૂટનો એક જ ગાળો રાખવામાં આવ્યો છે, જે હવે ગામ માટે આશીર્વાદના બદલે આફત સમાન સાબિત થયો છે. આ ઓકળાની અંદર મીઠાપુર, આલીધરા, સમઢિયાળ 3 ગામના ખેતરોનું એટલે કે સીમનું પાણી આવે છે, તો પાણીનો પ્રવાહ પણ મોટો હોય તો આવી રીતનો એક ગાળાનો પુલ અહીંયા હાલે જ નહીં. આવું તંત્રની રજૂઆત પણ પહેલા પણ ગામ લોકોએ કરી હતી અને પછી પણ રજૂઆત કરી પણ એ થયું નથી. ટીડીઓ સાહેબ કે અત્યારે આવેલા નવા એન્જિનિયર સાહેબ કોઈ અમારું ધ્યાન દેતું નથી. અમારા પ્રગતિમાં કામ પડ્યા છે એ કામે પૂર્ણ થતા નથી. એટલે હવે તો અમે નવી બોડી એવી વિચારીએ છીએ કે અમે રાજીનામા બધા એક સાથે રાજીનામું આપી દઈ. અમારા પ્રગતિના કામ છે, આવીને જોઈ જાય અમારે માલ લઈ ગયેલો ગામમાં પડ્યો છે, એ કામ પૂર્ણ કરતા નથી. તો મેંદરડા તાલુકાના મીઠાપુર ગામમાં વિકાસના નામે માત્ર પોકળ વાતો અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગામમાં 36 લાખના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ 1 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી એપ્રોચ રોડ વગર અધ્ધરતાલ પર છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં 3 ગાળાના પુલની જરૂર હતી, ત્યાં તંત્રએ માત્ર 1 ગાળાનો પુલ બનાવી સંતોષ માની લીધો. પરિણામે ચોમાસામાં પાણી ભરવાની અને પુલ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે. ગામની દુર્દશા જોઈને લાચાર બનેલા સરપંચે હવે રાજીનામું ધરી દેવાની તૈયારી બતાવી. બીજી તરફ તંત્ર દ્વારા આ મુદ્દે સ્થળ તપાસ હાથ ધરાશે અને ટેકનિકલી જરૂરી જણાશે તો સુધારાઓ માટે દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે મોકલવામાં આવશે તેવું નિવેદન આપ્યું. આ પુલમાં જે તે ખર્ચ કરી અને તાત્કાલિક ના બિલ કરી લીધેલા, પરંતુ ગામ લોકો હજી આ પુલથી હેરાન થાય છે. આમ બળદગાડા વાડીએ જતા નથી, તેમજ આ પુલ માટેનો વૈકલ્પિક વ્યવસ્થા ડાયવર્ઝન પણ કરી શકતા નથી. ત્યારે ગામ લોકોને ખૂબ જ રોષ છે. રોજની કામગીરી બાકી છે, જે અમે પૂર્ણ કરી આપશું ચોમાસા પહેલા, અને પુલ ચાલુ કરવાનું આયોજન અમારું પૂર્ણ રૂપે છે. અને રજૂઆત અન્વયે કોઈ જે વધારે સ્થળ સ્થિતિ મુજબ જરૂરિયાત જણાશે અમને તો આગળ દરખાસ્ત કરી અને મંજૂર કરાવશું. ભાજપનું આંતરિક જૂથવાદ અને ટકાવારીની રામાયણે હવે ગ્રામજનોના કામો અટકી રહ્યા છે અને નબળી ગુણવત્તાના કામો થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના એવી બની છે મેંદરડા તાલુકાનું મીઠાપુર ગામ કે આપ જોઈ શકો છો કે જ્યાં પુલ બનાવવાનો હતો 3 ગાળાનો, ત્યાં 1 ગાળાનો પુલ બનાવી અને 45 લાખ રૂપિયાની કિંમતનો આ પુલ બન્યો છે. એટલે કે આ જે કામગીરી પર પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ ધારાસભ્ય જે માણાવદર વિધાનસભાના
અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરની જે વચ્ચે ચાલી રહેલી રામાયણના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં મેંદરડાના તાલુકા પંચાયતના પ્રમુખ અને અરવિંદ લાડાણી ગ્રાન્ટો બાબતની ચર્ચા કરતા હતા અને તેમાં હરેશ ઠુમરને પણ વચમાં ક્યાંક લાવતા હતા. અને તે જ પરિસ્થિતિ આ ગામમાં જોવા મળી રહી છે કે આ અંદરો અંદરનો ડખો હવે લોકોના કામો થતા નથી. લોકોના કામો થાય છે તો નબળી ગુણવત્તાના થાય છે, અને જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. મતદાન બહિષ્કારની ચીમકી તેમજ મીઠાપુરના સરપંચ સહિતનાઓએ આગામી 15 દિવસમાં કામગીરી નહીં થાય તો રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, મેંદરડા.